કાલે 8 ઓક્ટોબર 2024 મંગળવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીને મૂર્છા થઈ ગઈ, કારણ કે રાવણે તેના ઉપર બ્રહ્માજીની શક્તિનો પ્રયોગ કર્યો હતો. તેથી શ્રી લક્ષ્મણજીની મૂર્છા થઈ ગઈ. અને જ્યારે શ્રી લક્ષ્મણજીની મૂર્છા થઈ ગઈ ત્યારબાદ શ્રી હનુમાનજી ક્રોધિત થઈને રાવણ તરફ હુમલો કરવાના આશયથી તે દોડ્યા. અને જેવું રાવણે શ્રી હનુમાનજીને જોયા તરત જ રાવણે શ્રી હનુમાનજીને મુક્કો માર્યો. અને શ્રી હનુમાનજી તે સમયે પોતાના ઘૂંટણા ઉપર આવીને બેઠા રહી ગયા. તે પૃથ્વી પર પડ્યા નહીં. અને ત્યારબાદ સંભાળીને શ્રી હનુમાનજી ઉભા થયા અને શ્રી હનુમાનજીએ રાવણને મુક્કો માર્યો અને તે મુક્કો રાવણને વજ્રની સમાન લાગ્યો અને રાવણ પૃથ્વી પર પડી ગયો. ત્યારબાદ જ્યારે રાવણની મૂર્છા દૂર થઈ ત્યારબાદ રાવણે શ્રી હનુમાનજીના ભારે બળની પ્રશંસા કરી અને શ્રી હનુમાનજી તેમ બોલ્યા કે ધિક્કાર છે મારા પૌરુષને, ધિક્કાર છે મને, હે દેવદ્રોહી, તું હજી સુધી જીવતો રહી ગયો. અને ત્યારબાદ શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણજીને લઈને પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે લઈ ગયા. અને રાવણ આ બધું આશ્ચર્યથી જોઈ રહ્યો. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હે મારા ભાઈ, તું હૃદયમાં સમજ, તું દેવતાઓનું રક્ષક અને કાળનો ભક્ષક છે. જેવું પ્રભુ શ્રી રામચંદ્રજીએ આમ વચનો કહ્યા તરત જ શ્રી લક્ષ્મણજી બેઠા થઈ ગયા અને કરાલ શક્તિ આકાશમાં પાછી જતી રહી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ તરત જ ધનુષ અને બાણ ધારણ કર્યા અને શીઘ્ર જ તે શત્રુની સામે જઈ પહોંચ્યા. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ ખૂબ જ શીઘ્રતાથી રાવણના રથનો સંહાર કરી નાખ્યો, રાવણના સારથીનો સંહાર કરી નાખ્યો. અને શ્રી લક્ષ્મણજીએ રાવણના હૃદયમાં 100 બાણ માર્યા. અને જેવા રાવણના હૃદયમાં 100 બાણ વાગ્યા તરત જ રાવણ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. અને બીજો સારથી રાવણને રથમાં બેસાડીને લંકામાં લઈ ગયો. ત્યારબાદ જ્યારે લંકામાં રાવણની મૂર્છા દૂર થઈ ત્યાર પછી રાવણ કંઈક યજ્ઞ કરવા લાગ્યો. અને એ દુષ્ટ અને અજ્ઞાની અને અભિમાની રાવણ હજી પણ પ્રભુ શ્રી રામચંદ્રજીની સામે વિજય મેળવવા ઈચ્છે છે, તે હઠ કરે છે. અને આ વાતની જાણકારી વિભીષણજીને થઈ અને વિભીષણજીએ આ વાત પ્રભુ શ્રી રામચંદ્રજીને કરી કે હે પ્રભુ, એ દુષ્ટ રાવણ હવે યજ્ઞ કરી રહ્યો છે. જો તે યજ્ઞ કરવામાં સફળ થઈ જશે, જો તેનું યજ્ઞ સિદ્ધ થઈ જશે તો તે જલ્દી જીતી શકાશે નહીં. તેથી હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે વાનર યોદ્ધાઓને મોકલો, તેના યજ્ઞને વિધ્વંસ કરો અને તેને આ યુદ્ધમાં પાછો બોલાવો. અને પ્રભુ શ્રી રામચંદ્રજી આ વાત સાંભળી અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ સવાર પડતાની સાથે બધા વાનર યોદ્ધાઓને રાવણનો યજ્ઞ વિધ્વંસ કરવા માટે મોકલ્યા. અને વાનર યોદ્ધાઓ એ લંકાના કિલ્લાને નિર્ભયતાથી પાર કરીને રાવણના મહેલમાં જઈ પહોંચ્યા. અને વાનરો નિર્ભય હતા. અને વાનરોએ જ્યારે જોયું કે રાવણ યજ્ઞ કરી રહ્યો છે ત્યારે વાનરો ક્રોધિત થયા. અને વાનરો તેમ બોલ્યા કે હે દુષ્ટ નિર્લજ્જ, તું યુદ્ધ છોડીને આ ઘરમાં આવીને બેસી ગયો છે, તું યુદ્ધનું મેદાન છોડીને ઘરમાં ભાગીને આવી ગયો છે. અને હે દુષ્ટ નિર્લજ્જ, તું હવે બગલાની જેમ ધ્યાન કરે છે. આવી રીતે વાનરોએ રાવણને કહ્યું. અને ત્યારબાદ અંગદે રાવણને લાત મારી, પરંતુ રાવણ તે તરફ ધ્યાન આપતો નથી, કારણ કે એ દુષ્ટ પોતાના સ્વાર્થમાં અનુરક્ત છે. અને ત્યારબાદ વાનરોએ રાવણના ઘરની સ્ત્રીઓના વાળ પકડીને ઘસેડીને ઘરની બહાર લઈ ગયા. અને રાવણના ઘરની સ્ત્રીઓ એ દિન થઈને પુકાર કરવા લાગી. ત્યારબાદ રાવણ કાળની સમાન ક્રોધિત થઈને ઉભો થઈ ગયો અને તેણે વાનરોના પગ પકડીને પૃથ્વી પર પટકી દીધા. અને તેવામાં બધા વાનરોએ રાવણના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. પોતાના યજ્ઞનો વિધ્વંસ તો જોઈને રાવણ મનમાં હારવા લાગ્યો. અને ત્યારબાદ બધા ચતુર વાનરો પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે પહોંચી ગયા. અને ત્યારબાદ રાવણે જીવવાની આશા છોડી દીધી, જીવવાની ઈચ્છા છોડીને તે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો. અને રાવણે કહ્યું કે હવે યુદ્ધના ડંકા વગાડો. અને ત્યારબાદ રાવણ યુદ્ધ કરવા માટે નીકળી ગયો. અસંખ્ય અપશકુન થઈ રહ્યા છે. ઘણા બધા ગીધ રાવણના મસ્તક ઉપર આવીને બેસી રહ્યા છે. પરંતુ રાવણ કાળના વશ હોવાથી કોઈ પણ અપશકુનને માનતો નથી. અને આ પ્રકારે નિશાચરોની અપાર સેના નીકળી પડી. આ નિશાચરોની સેના તે યુદ્ધ કરવા માટે નીકળી પડી. અને